विजय संकल्प सम्मेलन योजाशे। गांधीनगर लोकसभा बैठक में आ सम्मेलन योजाशे। उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ प्रचार करशे। भाजप अध्यक्ष अमित शाह माटे तेओ प्रचार करशे। सांजे 6 वागे तेमनुं आगमन थशे। अमित शाह ज्यारे गांधीनगर बैठक परथी लोकसभा चूंटणी लड़वा जई रह्या छे त्यारे भारतीय जनता पार्टी द्वारा अमदावादमां विजय संकल्प सम्मेलनનું આયોજન કરવામાં આવ્યું છે। વિજય સંકલ્પની આ જાહેર સભામાં योगी आदित्यनाथ यूपीना मुख्यमंत्री पण उपस्थित रहेशे। भाजपना राष्ट्रीय अध्यक्ष अमित शाहना चूंटणी प्रचाરની શરૂઆત खुद यूपीना मुख्यमंत्री करवा जई રહ્યા છે। સ્ટેજ જે છે તૈયાર થઈ ચૂક્યું છે। આજે સાંજે આજે જાહેર સભા છે સંબોધન યોગી આદિત્યનાથ કરશે। વિવિધ બેનર લગાવવામાં આવ્યા છે। કાટલોડિયા ખાતે ભાજપના ગઢ સમાન વિસ્તારની અંદર તેની શરૂઆત કરવામાં આવનાર છે। મેં भी ચોકીદારના બોર્ડ પણ જોવા મળી રહ્યા છે। તમામ રીતે તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। આસપાસના દ્રશ્યો પણ બતાવીશું જે રીતે ભાજપના બેનર લગાવવામાં આવ્યા છે। પ્રભાત ચોક વિસ્તાર છે, ગાટલોડિયાની વિધાનસભા છે, સૌથી મોટો વિસ્તાર છે ને ત્યાં તમામ જગ્યાએ ઝંડા જોવા મળી રહ્યા છે। સમગ્ર વિસ્તારની વાત કરીએ તો ભાજપના તમામ નેતાઓ માટે જે છે આ મહત્વનો વિસ્તાર છે ને જે રીતે બોર્ડ લગાવવામાં આવ્યું છે યોગી આદિત્યનાથ, અમિત શાહ અને નરેન્દ્ર મોદી સીધી રીતે ભાજપના સ્ટાર પ્રચારકો ત્રણે ત્રણ સમગ્ર દેશ માટે એક બેનર ઉપર જોવા મળી રહ્યા છે। તમામ મુદ્દાઓને લઈને જે રીતે ભાજપ જઈ રહ્યું છે। આપણી સાથે ગાટલોડિયાના ધારાસભ્ય છે, એમની સાથે વાત કરીશું। આજની જાહેર સભા અમિત શાહનું જે છે અહીંથી લડવું પ્રચારની શરૂઆત ખુદ યોગી આદિત્યનાથ કરી રહ્યા છે। કેટલો ઉત્સાહ કાર્યક્રમમાં? જ્યારથી માન્ય અમિતભાઈનું નામ ડિક્લેર થયું ત્યારથી જે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે અને એ ઉત્સાહ અંતર્ગત ઉત્સાહની સાથે સાથે જ્યારે વિજય સંકલ્પની પહેલી જાહેર સભા માનનીય યોગી આદિત્યનાથજીની આજે અહીંયા ગાંધીનગર લોકસભામાં શરૂઆત જેને કહેવાય કેમ્પેનની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ જ મોટા કાર્યકર્તાનો ઉત્સાહ અને પબ્લિકનો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે જે રાતના પણ અહીંયા જ્યારે આયોજન કરવામાં આવ્યું અને સ્થળ ઉપર રાતના પણ જ્યારે વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા બધા હતા ત્યારે મોટી સંખ્યામાં અહીંયા પબ્લિક ઉપસ્થિત હતી। એ જોતાં આજે અહીંયા આગળ જાહેર સભામાં પણ 15 થી 20 હજાર લોકોનું ક્રાઉડ અહીંયા મળશે। જે જાહેર સભા થઈ રહી છે તમામ તૈયારીઓ પણ થઈ ગઈ છે કે લીડની વાત કરવામાં આવી છે। સૌથી વધુ લીડથી જીતે માટેના પ્રયાસ છે। તમારી વિધાનસભા પણ એ વિધાનસભા છે કે જેમાં સૌથી વધુ લીડ હતી। એક કેટલો ફાયદો અને કેટલી સિક્યોર સીટ? ગાંધીનગર લોકસભા આપણે જોયું છે ત્યાં સુધી એકદમ હાઈએસ્ટ માર્જિનથી જીતેલી લોકસભાની સીટ છે અને જ્યારે અમિતભાઈ લડતા હોય, માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ લડતા હોય એવા સંજોગોમાં દરેકે દરેક જણનો ઉત્સાહ અને એનું આયોજન બંને ખૂબ જ વ્યવસ્થિત કરવાના કારણે ખૂબ જ મોટી લીડ જેને કે આ ઐતિહાસિક લીડ તરફ આ ગાંધીનગર લોકસભા જીતીશું। તમામ જે જગ્યાઓ છે તેની વાત કરીએ, હાલ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। પોલીસનો બંદોબસ્ત જે છે અહીંયા જોવા મળી રહ્યો છે। યોગી આદિત્યનાથ અહીંયા આવનાર છે તેવા સંજોગોની અંદર પોલીસ દ્વારા પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે। લોકો મોટી સંખ્યામાં અહીંયા આવશે ત્યારે પોલીસ બંદોબસ્ત પણ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળી રહ્યો છે। જે રીતની તૈયારીઓ છે એ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને સીધી રીતે વાત કરવામાં આવે તો તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને અહીંયા જંગી જાહેર સભાનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે અને તેને સફળ બનાવી અને ગાંધીનગર લોકસભા જીતવા માટે તમામ કવાયત હાલ હાથ ધરવામાં આવી છે। બ્રિજેશ દોશી, ઝી મીડિયા, અમદાવાદ।